અમરેલી જાફરાબાદ રેન્જમાં સિંહોના વધતા મૃત્યુના મામલે રાજુલા તેમજ જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળબેરાને પત્ર લખ્યો છે. વન વિભાગના અધિકારીઓની નિષ્કાળજી અને બેદરકારી પર ગંભીર સવાલો ઉઠ્યા છે. ત્યારે પાલીતાણા, શેત્રુંજી અને ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં છેલ્લા 2 મહિનામાં સિંહોના મૃત્યુનો આંકડો વધ્યો હોવાનું જણાવી હીરા સોલંકીએ વાયરસના કારણે થતા મૃત્યુ અને પીવાના પાણીની અછત જેવા મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓની સમયસર તપાસ અને યોગ્ય વ્યવસ્થાના અભાવે આ ઘટનાઓ બની રહી છે, જેમાં દીપડાના હુમલામાં થયેલા 3 અપમૃત્યુનો સમાવેશ પણ થાય છે. તો સોલંકીએ વન વિભાગની નિષ્કાળજી સામે યોગ્ય કાર્યવાહી અને સિંહોના રક્ષણ માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાની માંગ પણ કરી છે. આ સાથે મુળુભાઈ બેરાને પત્ર લખ્યો છે અને આ અંગે જણાવ્યું છે. બાલાની વાવ જાફરાબાદ તાલુકામાં જે બાળ સિંહોના મૃત્યુ થયા છે તેના અંતર્ગત વનમંત્રીશ્રીને મુળુભાઈ બેરા સાહેબ સાથે પણ મારી ચર્ચા થઈ છે અને હમણાં જ આખા જિલ્લામાં સિંહોની ગણતરી થઈ હતી અને સૌથી વધારે અમારા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહોની ગણતરી પ્રાપ્ત થઈ છે. ત્યારે આ બાળ મૃત્યુ જે સિંહોના થયા છે ત્યારે આટલું અવશ્ય કહીશ કે આના પર સંપૂર્ણપણે સરકાર બહુ ચિંતા કરે છે અને તાત્કાલિક અસરથી જે કંઈ વાયરસ આવ્યું છે એને તાત્કાલિક જ આ વાયરસને સામનો કરવા માટે સરકાર કટિબદ્ધ છે. સાથોસાથ મને ખ્યાલ છે ત્યાં સુધી ભૂતકાળમાં ધારીમાં ખૂબ મોટો બનાવ આવી જ રીતે એક વાયરસ આવવાના કારણે બન્યો હતો. એના માટે ખૂબ સિરિયસતાથી આખું તંત્ર કામે લાગી ગયું છે. ત્યારે ફરીથી એકવાર હું મુળુભાઈ બેરાને ધ્યાન ઉપર મૂકીશ અને પત્ર દ્વારા એમને જાણ પણ કરી છે અને આના પર તાત્કાલિક ચિંતા કરી છે. પિંજરા પણ રાખવી દેવામાં આવ્યા છે અને આવા સિંહોને તાત્કાલિક પિંજરામાં પૂરી અને એને રસીકરણ આપવા માટેનું કામ પણ સરકારશ્રીએ ચાલુ કરી દીધું છે.